ત્યારે પણ કોઈ આપત્તિ આવે, આફત આવે તો બીજા જ દિવસથી સુરત ઊભું થઈ જાય એવી સુરતીઓની અંદર એક ખમીરતા છે. હમણાં જે શિવશક્તિ માર્કેટની અંદર આગનો બનાવ બન્યો એના કારણે 834 જેટલી દુકાનો નો માલ સામાન બિલકુલ બળીને ખાખ થઈ ગયો છે. એ દુકાનના શેઠ હોય કે પછી એમાં કામ કરતા મજૂર વર્ગ હોય, બધાને આજકાલ પોતાની આર્થિક પરિસ્થિતિ માટે ખૂબ ચિંતા હોય છે, બાળકોને ભણાવવાની ચિંતા હોય છે. ત્યારે લિયો ક્લાસીસ દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે કે આ દુકાનોમાં જેમનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે તેઓ ફોસ્ટાના માધ્યમથી અમારા ક્લાસીસમાં પ્રવેશ મેળવવા માટે આવશે તો 1 વર્ષ માટે અમે એ બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપીશું અને એના માટે અમારી પૂર્ણ તૈયારી પણ છે. આપણી સ્કૂલ કેટલા છોકરાઓને લઈ શકશે જે વિનામૂલ્યે એજ્યુકેશન માટે? મારી 3 ઇન્સ્ટિટ્યુશન્સ છે, લિયો ક્લાસીસ, લિયો સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, સનગ્રે સ્કૂલ. તો જે ઉધના એરિયામાં હશે અથવા તો જે લોકો અમારા સુધી આવી શકશે, મેક્સિમમ અમે પૂરેપૂરો પ્રયત્ન કરશું કે જેટલા પણ લોકો આવે એમને અમે તમામને સમાવેશ કરી શકીશું. શિવશક્તિના જે દુકાનદારો છે, જે માલિકો છે, એ તમારા સુધી કેવી રીતે સંપર્ક કરી શકશે? શિવશક્તિના જે માલિકો છે એમણે, કારણ કે ફોસ્ટાને જ ખબર છે કે શિવશક્તિની અંદર કેટલી દુકાનો, એમના ઓનર કોણ હતા, તો એ ઓનર ફોસ્ટાના માધ્યમથી અમારી સુધી પહોંચે. ફોસ્ટા એમના લેટર પેડ ઉપર જે કોઈ વ્યક્તિને રેકમેન્ડ કરશે કે આ શિવશક્તિ માર્કેટની અંદર કામ કરતા હતા કે એમની દુકાન હતી, એમના બાળકો અત્યારે આર્થિક રીતે સક્ષમ નથી, બાળકોના વાલીઓ, તો એ બાળકો અમારે ત્યાં પ્રવેશ મેળવવા માટે ફોસ્ટાના માધ્યમથી જ અમને એ લોકોને પ્રવેશ આપીશું. કેટલા વર્ષનું એજ્યુકેશન એ લોકોને ફ્રી આપવામાં? 1 વર્ષનું સંપૂર્ણ એજ્યુકેશન અમે લોકો ફ્રી આપીશું.